રવિવારના દિવસે કરો આ 5 ઉપાય, મનોકામના પૂર્ણ થવાની સાથે જે કામ અટકેલું હશે તે પણ થઈ જશે। રવિવારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો, ત્યાર પછી સૂર્ય દેવતાને અર્ઘ્ય અર્પણ કરો। અર્ઘ્ય અર્પણ કરતા સમયે ઓમ સૂર્યને નમઃ, ઓમ સૂર્યને નમઃ, ઓમ આદિત્ય નમઃ મંત્રનું ઉચ્ચારણ કરો, જેથી સૂર્ય દેવતા પ્રસન્ન થશે અને તમામ મનોકામના પૂર્ણ થશે। રવિવારે ઘરના બહારના દરવાજાની બંને બાજુએ દેશી ઘીનો દીવો કરો। આ પ્રકારે દીવો કરવાથી માં લક્ષ્મી અને સૂર્ય દેવતા પ્રસન્ન થાય છે। ધન પ્રાપ્તિ માટે આ ઉપાયને ઉત્તમ માનવામાં આવે છે। રવિવારે ચંદનનો તિલક કરીને ઘરની બહાર નીકળવું જોઈએ। માનવામાં આવે છે કે આ પ્રકારે કરવાથી જે પણ કામ માટે જાવ છો તે કામ જરૂરથી પૂર્ણ થાય છે। રવિવારે લાલ રંગના કપડાં પહેરવાને શુભ માનવામાં આવે છે। દાન કરવા માટે રવિવારનો દિવસ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે। આ દિવસે સૂર્ય દેવતાને પ્રસન્ન કરવા માટે ગોળ, દૂધ, ચોખા અને કપડાંનું દાન કરો। આ પ્રકારે કરવાથી કોઈ પણ કામમાં અડચણ આવતી નથી અને સફળતા પ્રાપ્ત થાય છે। રવિવારે વહેતા પાણીમાં ગોળ અને ચોખા મિશ્ર કરીને વહાવી દેવું તે શુભ માનવામાં આવે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ પ્રકારે કરવાથી સૂર્ય દેવતાની અપાર કૃપા પ્રાપ્ત થાય છે અને તમામ અટકેલા કામ પૂર્ણ થાય છે।